કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. બધાને જય ભોળાનાથ અને જય દ્વારકાધીશ. જે છે એમાં અને આપણે જવાના છીએ આપણું કાશી વિશ્વનાથ મંદિર છે, આપણું જ મંદિર છે. અત્યારે ત્યાં કાકાની પૂજા કરે છે લોકો, તો આપણે આજે ત્યાં જવાનું છે. અમાસના દિવસે લોકો છે ને ઘરે ફૂલ એકું કાઢે છે, ટૂંકમાં કહું ને તો. ઠીક છે, તો આજે આપણે જોવાનું છે. બરાબર, હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. હું તમને બી બતાવીશ કે કેવું છે કેવું નહીં બધું. ઓકે ગાઈસ, હું નીકળું છું. ભાભીની વાટે બહાર ઊભી છું ત્યારે, એટલે પછી આપણે નીકળીએ. ઓલરેડી 9 વાગી ગયા છે. 9 વાગે તો ત્યાં પહોંચી જવાનું હતું આપણે. જો કે કોઈ દિવસ ટાઈમને યાદ નથી, તો અત્યારે ટાઈમે કઈ રીતે જવાના હતા. આપણે હંમેશા બધી લેટ જ હોય એટલા માટે. ઓકે, બન્યા રહેજો આગળ, તમને બી મજા આવશે જોવાની આગળ કે કેવું છે. હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું, મને બી બહુ આઈડિયા નથી કેવું હોય છે, શું હોય છે. બરાબર, આગળ હું તમને બતાવીશ કે કેવું હોય છે કેવું નહીં. ઓકે, જો અત્યારે જો ભાભી આવે એટલે તમને ભાભી જોડે બી મળાવું. આજે થઈ ગયું છે બહુ લેટ, ઓલરેડી 9 તો અહીંયા થઈ ગયા છે. જોઈએ હવે શું થાય છે. જોકે શાયદ એ લોકો નીકળી ગયા હશે, શાયદ મેં બી મોડું થઈ ગયું છે થોડું કૂદકામાં ને થોડુંક કામમાં ને એટલે ભાભી આવે એટલે તમને બતાવું. ઠીક છે, બન્યા રહેજો. આગળનો વિડીયો જોજો, સ્કીપ નહીં કરતા, સ્કીપ કર્યા વગર જોજો. ઠીક છે, તમને બી મજા આવશે આગળનો કન્ટિન્યુ બ્લોગ જોવાની. ઠીક છે. અરે મહાદેવ, કેમ છો બધા? બધા મજામાં ને? અમે તૈયાર થઈ ગયા છીએ, હવે જઈએ છીએ મંદિરે.
મજામાં તારી જેમ મને કઈ પાછો લોકો ભેગા થયા બધા મને લાગે એના નામથી દુખડા ભાગે 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 ગાઈસ ઘરે પહોંચી ગઈ છું ત્યાંથી અમે નીકળી ગયા પછી એ લોકો રમતા હતા પણ ઘરે આવીને થોડું કામ હતું એટલે પછી હું અને ભાભી ભાઈ ઘરે આવતા છીએ અત્યારે ઘરે આવી ગયા છીએ ગાઈસ વાગવામાં થયા છે 10 અને અત્યારે જ બ્લોગનો હું એન્ડ કરું છું બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ કરજો ઠીક છે અને નેક્સ્ટ બ્લોગ તમારે શેનો જોઈએ છે એ બી મને કમેન્ટ કરજો ઠીક છે માનું છું આજનો વિડીયો ઘણો શોર્ટ્સ હતો બરાબર પણ હું ટ્રાય કરીશ કે લોંગ વિડીયો નાખું બરાબર છે અને પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઠીક છે જેમ પહેલાં તમે મારો સપોર્ટ કર્યો તો એ જ રીતે મને અત્યારે બી સપોર્ટ કરજો ઓકે ઓકે અને નેક્સ્ટ બ્લોગ શેનો જોઈએ છે પ્લીઝ ભૂલતા નહીં કમેન્ટ કરજો મને ઓકે ત્યાં મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં લગી બધાને જય ભોળાનાથ જય દ્વારકાધીશ રાધે રાધે